નમસ્કાર દર્શક મિત્રો, જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું, જે હવા સાહેબ છે તેઓ પણ અહીંયા અંતિમ યાત્રામાં પહોંચ્યા છે. હાલ આપણી સાથે ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા છે. જે સાહેબ આજે અંતિમ યાત્રામાં પણ જોડાયા છે. ખૂબ જ દુઃખદ ઘટના છે અમદાવાદમાં ઘટી છે. જે એર ઇન્ડિયાનું પ્લેન અમદાવાદથી લંડન જતું હતું એ દુર્ઘટનાગ્રસ્ત થયું અને એમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 241 જેટલા યાત્રીઓ સવાર હતા. એમાંથી 241 યાત્રીઓ 242 પૈકીના 241 યાત્રીઓ એ સદગતિ પામ્યા છે. ઘણી દુઃખદ ઘટના છે કે એક સાથે આટલા લોકોએ પોતાનો આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. અમારા સયાજીગંજ વિસ્તારમાં અરુણાચલ રોડ પર રહેતા પણ એ નિવાસી અંજુબેન શર્મા પણ લંડન પોતાની પુત્રીને મળવા જતા હતા. તેમનું પણ દુઃખદ અવસાન આ ઘટનામાં થયું છે. ત્યારે આજે જ ગઈકાલે ડીએનએનો તમામ પ્રોસેસ પૂરો કરીને આજે તેમની બોડી સોંપાઈ છે. પાર્થિવ દેહ આજે વડોદરા લાવવામાં આવ્યો છે અને હવે તેમને ગોરવા સ્મશાન લઈ જવાના છે. ત્યારે આગેવાનો, આ વિસ્તારના મારા કાઉન્સિલરો, આ તમામ લોકો અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છે. પરંતુ જે આ ઘટના બની છે એ ખરા અર્થની અંદર દુઃખદ એટલે છે કે પ્લેનના સવાર તમામ યાત્રિકો એક જ ક્ષણે મોતને ભેટ્યા છે અને એની સાથે સાથે જ્યાં પ્લેન ક્રેશ થયું એ જગ્યા પર પણ જે લોકો હતા હાજર એમાંથી પણ ઘણા બધા લોકો, એટલે કે એમાં પણ 20 લોકો જેટલાનું ત્યાં દુઃખદ નિધન થયું છે. આ ઘટના એ ખરેખર દરેકના મનની અંદર એક ચિત્કાર ઉદ્ભવે અને દરેકનું મન વિચલિત થાય એ પ્રકારની આ ઘટના. પ્લેન આખું પેટ્રોલથી ભરેલું હોય, કારણ કે લંડન સુધી જવાનું હોય, અહીંથી જ ઉપડતું હોય, આખું પેટ્રોલથી ભરેલું હોય, એક સાથે એ બોમ્બની જેમ ફાટ્યું અને તમામ લોકોએ આ જીવ ગુમાવ્યા. એ ખરેખર અમારા સૌ માટે ખૂબ દુઃખદ છે. સૌ લોકો અત્યારે દુઃખને અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આપણી સાથે રાજેશ આયરે છે, તેમની સાથે વાત કરીશું. જી રાજેશ સાહેબ, આજે તમે પરિવારનું જે આગળ આવ્યા છો, જે અંતિમ વિધિમાં તમે પણ જોડાયા છો. સમગ્ર વિશ્વભરની અંદર જે હચમચાવી નાખે તેવી જે આ દુર્ઘટના છે, આજે અમારા વિસ્તાર એટલે અરુણાચલ વિસ્તારની અંદર જે અંજુબેન શર્મા છે, જે પોતાની દીકરી જે અમારા ત્યાં આગળ રામેશ્વરમાં એમની દીકરી રહે છે અને બીજી યુકેમાં રહે છે. આજે એક 92માં જે અંજુબેન જઈ રહ્યા હતા એમાં પ્લેન ક્રેશ થયો અને આજે જે દુર્ઘટના છે સમગ્ર વિસ્તારની, સમગ્ર દેશભર આ લોકો જે રીતના ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે પરિસ્થિતિમાં એમના કુટુંબ પર જે આ પરિસ્થિતિ આવી છે એમને સહન કરવાની શક્તિ આપે. આજે અમે સૌ સાથે એમને રહીને અને આત્માને શાંતિ આપે એના માટે આજે તમે જોઈ રહ્યા છો કે સમગ્ર વિસ્તાર શોકમગ્ન થઈ ગયો છે. બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા સમયે એમને એવી શક્તિ આપે કે આ જે દુઃખ આવ્યું છે એમના પર એ સહન કરવાની શક્તિ આપે. તે જ પ્રભુને પ્રાર્થના કરીએ. આ જે પરિવાર પર જે દુઃખ જે પડ્યું છે તેને સહન કરવાની શક્તિ આપે તેવી રાજેશભાઈ આયરે વાત કરી રહ્યા છે. શ્રીરંગભાઈ આયરે છે, આપણે તેમની સાથે વાત કરીશું. જી ભાઈ, ખૂબ જ દુઃખની ઘટના છે તે બની છે. આજે એર ઇન્ડિયાના વિમાનને જે ક્રેશ થવાનો જે બનાવ બન્યો અમદાવાદની અંદર, તમામ પોતાના સપનાની ઉડાન લઈને એક દેશથી બીજા દેશ એટલે કે લંડન ખાતે જઈ રહ્યા હતા અને એવી જ રીતે પોતાના પરિવારને, પોતાના સ્વજનોને મળવામાં એક આશા સાથે જ્યારે વિમાનને એક અહીંયાથી ટેકઓફ થયું હતું અને જે ક્રેશ થયું એ તમામ જે બનાવ બન્યો એ ખૂબ જ દુઃખદ છે. એની અંદર અમારા વિસ્તારના જે અંજનાબેન શર્મા છે તેમનું પણ નિધન થયું છે. તો તેમના પરિવાર પર જે આવી પડેલું જે દુઃખ છે તેને સહન કરવા માટે પ્રભુ તેમને શક્તિ આપે અને આજના દિવસે તેમના એ દુઃખની અંદર સહભાગી બનવા માટે અમે અહીંયા તેમની સાથે જોડાયા છીએ. જી, અંજુબેનના જે નિવાસ સ્થાને છે તે તેમનો પાર્થિવ દેહની અત્યારે જે વિધિ છે તે અત્યારે કરવામાં આવી રહી છે.
વિપક્ષી નેતા ચંદ્રકાંતસિંહ વાસ્તવ ભથ્થુ દાદા તેમજ ઋત્વિક પુરોહિત ઋત્વિક તેઓ પણ અત્યારે અહીંયા પૂજ્યા છે. ઋત્વિક જોશી છે તેઓ પણ અત્યારે અહીંયા આવ્યા છે. તેઓ જે આ વિપક્ષી નેતા તેઓ પણ આ અંતિમ યાત્રામાં પહોંચ્યા છે. હા બસ કહી દીધું. ભથ્થુ દાદા, આજે આ પરિવાર પર એક દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
જી અત્યારે અહીંયા ઋત્વિકભાઈ છે તેઓ પણ આ અંતિમ યાત્રામાં પહોંચ્યા છે. ઋત્વિકભાઈ પરિવાર પર ખૂબ જ દુઃખદ ઘટના. આપણે તો આમાં તો કોઈ શબ્દ જ ના હોય કંઈ કહેવા માટેને. જે દુર્ઘટના થઈ છે બહુ દુઃખની વાત છે. આમ તો વડોદરા શહેરમાંથી લગભગ 27 કરતાં પણ વધારે લોકો આમાં મૃત્યુ થયું છે જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું એમાં. અહીંયા સમતા વિસ્તારમાં અરુણાચલમાં જે બેનના ઘરે અહીંયા એમની જે અંતિમ ક્રિયા છે એમાં અમે અહીંયા આવ્યા છે. પ્રભુચરણમાં પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એમની આત્માને શાંતિ આપે અને એમના પરિવાર પર જે આ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે ત્યારે એમને એમના પરિવારને સહન કરવાની શક્તિ પણ આપે એ પ્રભુચરણમાં પ્રાર્થના કરીએ છીએ. વડોદરા શહેરમાં લગભગ આજના દિવસમાં 6 જેટલી ડેડ બોડી આવવાની છે તો તમામના ઘરે જઈને પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણી સાથે જે અત્યારે તેમની અંતિમ યાત્રા છે તે અહીંયાથી તેમના નિવાસસ્થાનથી નીકળીને ગોરવા સ્મશાન ખાતે નીકળવાની છે ત્યારે તેમના પાર્થિવ દેહની જે ગોરવા તેમના નિવાસસ્થાનથી લઈને અત્યારે તેમની અંતિમ યાત્રા નીકળી રહી છે. રાજકીય નેતાઓ પણ આ જે અંતિમ યાત્રામાં પહોંચ્યા છે. જે અહીંયા આજુબાજુના જે લોકો છે તેઓ પણ જે અંતિમ દર્શન માટે પહોંચ્યા છે. અંજુબેન પવન કુમાર શર્મા જેઓ પ્લેન દુર્ઘટનામાં તેમનું દુઃખદ અવસાન થયું જ્યારે તેમના નિવાસસ્થાનેથી જે અંતિમ વિધિ છે તે વડોદરા શહેરમાંથી જે સમતા વિસ્તારમાં રહેતા અંજુબેન પવનકુમાર શર્મા જેઓ આ પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા તેમનો પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન ખાતે લાવવામાં આવ્યો હતો અને તેમનો પાર્થિવ દેહની આજે અંતિમ યાત્રા છે તે કરવામાં આવી છે. ને સૌ લોકો જે ભારે હૈયે દુઃખની લાગણી સાથે આજે અંજુબેન પવનકુમાર શર્માને વિદાય આપી રહ્યા છે. ગોરવા સ્મશાન ખાતે તેમને અગ્નિદાન આપવામાં આવશે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.